સયાજીબાગમાં પ્રાણીઓના પાંજરામાં પણ પાણી પ્રવેશી જતા સાબર અને નીલગાયનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે। સ્માર્ટ સિટીના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરીજનોને બચાવી શક્યા નથી, ત્યાં પ્રાણીઓ પ્રત્યેની તેમની શું કરુણા હશે તે તો આ દ્રશ્યો જ બતાવે છે। સમગ્ર વડોદરાની અંદર તંત્રના પ્રતાપે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। લોકોને આર્થિક નુકસાન તો વેઠવી જ પડી છે, પણ કેટલીક જગ્યાએ તો નિર્દોષોએ જીવ ખોવાયેલું હોવાનું પણ સામે આવ્યું છે। વિશ્વામિત્રી નદીના પૂરથી સયાજીબાગ પણ બાકાત રહ્યો નથી। સયાજીબાગમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા। પૂરના પાણી એન્ક્લોઝરમાં પ્રવેશ્યા હતા। સતત 3 દિવસથી એન્ક્લોઝરમાં પૂરના પાણી ફરી વળતા સાબર અને નીલગાયના મોત થયા હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા મૃત પ્રાણીઓને બહાર કાઢી વૃક્ષોની ડાળીઓથી ઢાંકવામાં આવ્યા હતા। હાલમાં પણ 3 દિવસથી ભૂખ્યા પ્રાણીઓ ભોજનની રાહ જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આજના સમયમાં બાળકો પ્રાણીઓથી પરિચિત થયા, જ્યાં પ્રાણીઓને ખુલ્લામાં રાખવામાં આવ્યા હોય ત્યાં જઈ તેમની પરિચિત થઈ શકે છે। કેટલીક ચેનલો પણ છે જેની ઉપર પ્રાણીઓ અંગે વિસ્તૃત અભ્યાસ કરી શકાય છે। ત્યારે પાલિકા તંત્ર જો પ્રાણીઓની સાવચેતી ન રાખી શકતી હોય તો પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવું હિતવાહ છે। માત્ર પ્રાણીઓને પાંજરે પૂરી તેમને લોકોને બતાવવા ટિકિટ વેચી પૈસા કમાવામાં રસ રાખનારા પાલિકા તંત્ર પ્રાણીઓની કાળજી સલામતી ન રાખી શકતું હોય તો નિર્દોષ પ્રાણીઓના જીવ સાથે રમત ન રમવી જોઈએ તેવી પ્રાણી પ્રેમીઓની માંગ છે।